જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. અત્યારે મનુષ્યનું જીવન બહુ વ્યસ્ત જીવન થઈ ગયું છે. લોકોને એકબીજા સાથે શું વાત કરવી, શું વ્યવહાર કરવો, એ કેમ કે એટલી વ્યસ્તતા છે તો એમાં એટલી મૂંઝવણ આવી રહી છે. ખૂબ ક્રોધ આવે મનુષ્યને, દરેક વાતમાં ક્રોધ આવે, નાની નાની વાતમાં ક્રોધ આવે. ક્રોધની ઉત્પત્તિ ક્યારે થાય છે? લોભ, મોહ, માયા, કામ, વાસનાનું જ્યારે મંથન થાય છે ત્યારે ક્રોધની ઉત્પત્તિ થાય છે. અને મનુષ્ય કેમ કે ત્યારે વ્યસ્ત છે, ખૂબ એનું જીવન વ્યસ્ત ચાલી રહ્યું છે, મૂંઝવણમાં છે, ફસાયેલો છે, ખૂબ વિચારમાં છે, ઊંડા વિચારોમાં છે. હવે એને ક્રોધ આવે છે. કોઈ એને કઈ વાત કહી દે તો એને ક્રોધ આવી જાય, કોઈ એને કઈ કહી દે, પૂછી લે તો એને ક્રોધ આવી જાય. આપણે જેમ તેમ અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી દઈએ, ક્યાંય પણ રોડ પર બાજવા લાગીએ, કોઈના પણ સાથે ક્રોધથી વાત કરીને કોઈના પણ સાથે ઝઘડો કરવા લાગીએ. અત્યારે ઘણીવાર કોઈના પણ સાથે આવું થતું હોય છે. હવે માની લ્યો કે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ એમ ઈચ્છે કે હવે મારે મારો ક્રોધ ઓછો કરવો છે, તો કઈ રીતે થાય છે? ઘણીવાર વ્યક્તિ નાની નાની બાબતમાં ઝઘડો કરવા લાગે છે. આપણે ઝઘડો કરવામાં સામે આપણે કયા વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યા છીએ એની ઉંમરની મર્યાદાઓને પણ ભૂલી જતા હોય છે. કે આપણા વડીલ છે, આપણે એની સાથે ઝઘડો ન કરવો જોઈએ, આપણે એમની સાથે ઊંચા અવાજમાં વાત ન કરવી જોઈએ. ઝઘડો કરવામાં આપણે મર્યાદા પણ ભૂલી જતા હોય છે. અને ઘણીવાર ઝઘડો થયા બાદ આપણે જ્યારે આપણો મગજ શાંત હોય, આપણે વિચારમાં બેઠા હોય, ત્યારે આપણને વિચાર આવે કે આપણે કઈ વાત પર ઝઘડો કર્યો, આપણે કઈ વાત પર આપણે જે બાંધ્યા કઈ વાત હતી. ત્યારે આપણને ખબર પડે કે કેવલ ચમચી જેવી બાબતમાં આપણે ઝઘડો કર્યો. પેલા એ કહ્યું કે તું આપી દે ચમચી, પેલા એ કહ્યું કે હું નહીં આપું, બસ આ જ બાબતમાં ઝઘડો કર્યો, આ જ બાબતમાં કોઈનું મેં મન દુખી કર્યું. ઘણીવાર આપણને અફસોસ પણ થતો હોય છે, પશ્ચાતાપ પણ થતો હોય છે, પણ ઝઘડો કરવામાં, ક્રોધ કરવામાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. ત્યારે આપણને આ પશ્ચાતાપ, આ અફસોસ યાદ આવતો નથી. ઘણીવાર ઝઘડો કરવામાં, ક્રોધ કરવામાં આપણા સંબંધો પણ બગડે છે, આપણો વ્યવહાર બગડે છે, આપણા વ્યવહારથી સંબંધો બગડે છે. આપણે શું બોલવું, ક્યાં બોલવું, કોને બોલવું, એ બધું આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. તો હવે કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારે મારો ક્રોધ ઓછો કરવો છે, એ વ્યક્તિ માટે ગૌમાતા ખૂબ સુંદર ક્રમ આપણને જણાવે છે. ગૌમાતા તરફથી ખૂબ સુંદર પ્રેરણા મળે છે. કેમ કે આ કોઈ જાદુ ટોના તો છે નહીં, કોઈ પણ વ્યક્તિ ઉપર કરી દઈએ અને એ વ્યક્તિનો ક્રોધ ખતમ થઈ જશે. આ એક મનોભાવના છે. એટલા માટે ગૌમાતા પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને કોઈ વ્યક્તિ મનથી જ્યારે ઈચ્છે કે મારે મારો ક્રોધ ઓછો કરવો છે, મારે મારા માટે આ ક્રમ કરવો છે, ત્યારે જ કોઈ વ્યક્તિનો ક્રોધ જીવનમાંથી ઓછો થઈ શકે છે. અને જીવનની અડધીથી વધારે મુશ્કેલીઓ, તકલીફોનું કારણ આપણો જ ક્રોધ રહેતો હોય છે. અગર આપણે બધી તકલીફોનું મરણ કાઢીએ ને, બધી તકલીફોનું જ્યારે અવલોકન કાઢીએ ને, ત્યારે આપણને ખબર પડે કે આપણા જ ક્રોધના કારણે બધી તકલીફો, મુશ્કેલીઓ ઉત્પન્ન થયેલી છે. તો એટલા માટે જે વ્યક્તિ મનથી ઈચ્છે કે મારે ક્રોધ ઓછો કરવો છે, મારે મારો ક્રોધ શાંત કરવો છે, મારે મારો ક્રોધ મારા પત્ની પર, મારા પિતા પર, મારી માતા પર, મારા દીકરા દીકરીઓ પર કરવો નથી, તો એ વ્યક્તિ આ સુંદર ક્રમ કરી શકે છે. એ વ્યક્તિએ કરવાનું એટલું છે કે ગૌશાળા જવાનું છે. ગૌશાળા જઈ, ગૌમાતા કેમ કે કરુણાનો સાગર છે, વાત્સલ્ય રૂપ છે, માતૃત્વની મૂર્તિ છે, સાક્ષાત પ્રતિમા છે. તો ગૌમાતાના અશ્રુઓમાંથી, ગૌમાતાના આ નેત્રોમાંથી સદૈવ અશ્રુ વહેતા રહે છે. તો તેમાંનું એમના ડાબા નેત્રનું અશ્રુ લઈ આપણે આપણા મસ્તક પર ચાંદલો કરવાનો છે, તિલક કરવાનો છે. અને નિત્ય 51 દિવસ સુધી આ ક્રમ નિત્ય ગૌશાળા જઈને કરવાનો છે. હવે સાથે તમારે ગૌમાતાને લીલું પધરાવવું હોય, ગૌમાતા માટે કોઈ ભોજન લઈને જવાનું હોય, ગૌમાતા માટે જલની વ્યવસ્થાઓ કરવી હોય, એ બધું આપની રીતે કરી શકો છો. એમાં કોઈ આપણે કહેવાની આવશ્યકતા નથી. એ આપનું જે મન થાય આપ સેવા કરી શકો છો. તો કેમ કે ગૌમાતા એ તો કરુણાનો સાગર છે. તો એમના સંતાનો માટે દરેક ક્ષણે ક્ષણે એમના નેત્રોમાંથી અશ્રુની ધારા વહેતી રહે છે. એટલી કરુણામય છે, એટલી સંવેદનશીલ છે.
એટલી માતૃત્વનો એમનામાં ભાવ છે. અને એમના સંતાનો એટલે આપણે. સમસ્ત સંસાર એમનું સંતાન છે. સમસ્ત સંસારને એ પોતાના પુત્રો માને છે. તો એટલા માટે એ એમના પુત્રો પર કૃપા કરે છે, એમના દીકરા દીકરીઓ પર, એમની સંતાનો પર કૃપા કરે છે અને એમના જીવનમાં એમને જે પણ જોઈતું હોય એ બધું એમને આપે છે. એમના જીવનમાં જે પણ મનોકામનાઓ હોય એ બધી મનોકામનાઓને ગૌમાતા પૂર્ણ કરે છે. ગૌમાતા શું ન કરી શકે? ગૌમાતા તો સમસ્ત સામર્થ્યવાન છે. દરેક પ્રકારનું એ કાર્ય જે આપણું અટકી રહ્યું છે, જે આપણે કાર્ય કરવા જઈએ અને કાર્ય થતું નથી, સફળતા નથી મળતી, કોઈ પણ પ્રકારની મૂંઝવણ કેમ ન હોય, કોઈ પણ પ્રકારની નકારાત્મક વિચાર કેમ ન હોય, તો આ રીતે નિત્ય 51 દિવસ સુધી આ કાર્ય કરવાનું છે. થોડા દિવસોમાં અગર આપને એમ લાગે કે હવે મારો ક્રોધ શાંત થઈ રહ્યો છે, મારો ક્રોધ ઓછો થઈ રહ્યો છે, ત્યારે હવે મનમાં આપણે ગૌમાતાના બીજ મંત્રનો જાપ શરૂ કરી દેવાનો છે. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે મનમાં સતત એ જાપ ચાલવો જોઈએ. જેટલા જાપ વધશે તેટલો ક્રોધ શાંત થશે. જેટલા જાપની ગણના વધશે તેટલો ક્રોધ આપણો ઓછો થતો જશે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે આપણા જાપ વધારવા છે કે ક્રોધ વધારવાનો છે. જો ક્રોધ વધારવાનો હોય તો જાપ કરવાની કોઈ આવશ્યકતા છે નહીં, અને જો જાપ વધારવાના હોય તો ક્રોધ કરવાની આવશ્યકતા આવશે જ નહીં, ક્રોધ કરવાની આવશ્યકતા પડશે જ નહીં. એ બધું ક્રોધ કર્યા વગર પ્રેમથી જ એ વ્યવહારને, એ સંબંધને આપણે જીતી શકીશું. તો એટલા માટે મનમાં ગૌમાતાનો બીજ મંત્ર જે આપણા અથર્વવેદથી પ્રાપ્ત થાય છે, ઓમ સુરભ્યે નમઃ. જ્યારે જ્યારે આપણા મનમાં ક્રોધ આવે, આપણે કોઈ બેસીને માળા કરવાની આવશ્યકતા નથી. ક્રોધ માટે મનમાં સતત આપણે જાપ ચાલુ રાખવાનું છે. આપણે એમ લાગે ના આપણો ક્રોધ ઓછો થતો જાય છે, તો આખો દિવસ પણ કરી શકો. સવારે ઉઠતા, બેઠતા, જાગતા, સૂતા, હાલતા, ચાલતા, કોઈ પણ કામ કરતા, દરેક પ્રકારની છૂટ છે. દરેક પ્રકારથી આખો દિવસ 24 કલાક સુધી તમે આ જાપ કરી શકો છો. મનમાં સતત આ જાપ ચાલુ રાખવાનું છે. તો આ રીતે નિત્ય આ ક્રમ કરવાથી મનુષ્યનો ક્રોધ ઓછો થાય છે, ક્રોધ આપણને આવતો નથી. અને ક્રોધ પણ ઘણીવાર આપણે જોઈએ ને તો વ્યક્તિ અને સંબંધ જોઈને આવે છે. દાખલા તરીકે આપણે લઈએ કે આપણે કોઈ શેઠને ત્યાં નોકરી કરતા હોય, કોઈ આપણો બોસ હોય, કોઈ આપણા શેઠ હોય, કે જે કોઈ આપણા માલિક હોય ત્યાં નોકરી કરતા હોય, તો એ આપણને 4 વાત સંભળાવે ને તો આપણે સાંભળી લઈએ, પણ ત્યાં ક્રોધ ન કરી શકીએ. હવે એ જ આપણા મનમાં ક્રોધ ભરાયેલો હોય, કહી તો શકીએ નહીં એને, કેમ કે અગર એને કહીએ તો આપણે નોકરીથી કાઢી મૂકે, આપણી પગાર ઓછી કરી નાખે, પગાર ન આપે, બહાના આપે. એ બધું કરી શકે ને, તો શેઠ છે, એ તો આપણા માલિક છે, આપણે તે કામ કરી રહ્યા છીએ. તો ક્રોધ પણ આપણને વ્યક્તિ અને વ્યવહાર જોઈને આવે છે. અને એ જ જે ક્રોધ ભરાયેલો હશે, ઘરે આપણે આવીશું આપણા પત્ની પર, આપણા બાળકો પર, એ બધામાં ઉતરશે. એ બધામાં ક્રોધ આપણે કરીશું, કેમ કે ત્યાં કોઈ એવા ચાર્જીસ લાગતા નથી ને, ત્યાં કોઈ પણ એવું પ્રકારની મૂંઝવણ નથી, કોઈ પણ સમસ્યાઓ નથી, ત્યાં તો બધા ક્રોધ સહન કરી લેશે. આપણને એવો વિચાર આવે છે. તો ખરેખર એ વિચાર એવો ન કરવો જોઈએ. ક્રોધને શાંત કરવાની અતિ આવશ્યકતા છે. અડધાથી વધારે સંબંધો, વ્યવહારો, મુશ્કેલીઓ એ ક્રોધના લીધે જ ખરાબ થાય છે. આપણા જીવનમાં મુશ્કેલીઓ, તકલીફો ક્રોધના લીધે જ આવે છે. દરેક સમસ્યાઓની જડ આપણો ક્રોધ છે. તો આ નિત્યક્રમ કરવાથી ગૌમાતા આપના પર કૃપા કરશે, આપનો ક્રોધ શાંત થશે. જેટલા જાપ વધશે તેટલો ક્રોધ ઓછો થશે. અને દરેક નકારાત્મક ક્રોધોની આપણી શક્તિ જે આપણામાં વધી રહી છે તે ઓછી થશે. સકારાત્મક ક્રોધ આવવો જોઈએ. ક્રોધના પણ 2 પ્રકાર હોય, નકારાત્મક અને સકારાત્મક. કોઈ આપણા ચરિત્ર પર વાર કરે, કોઈ આપણા આત્મસન્માન પર વાર કરે, ત્યારે આપણને થોડો ક્રોધ આવવો વ્યાજબી છે. ત્યારે આપણે વાત કરવી, શાંતિથી સમજાવવું એ વ્યાજબી છે. તો એટલા માટે આપણા દરેક નકારાત્મક ક્રોધોનો નાશ કરે છે ગૌમાતા, આપણા પર કૃપા કરે છે. અને આ ક્રમ ખરેખર ખૂબ લાભદાયક છે. ને આમાં આપણે કોઈ સમજાય નહીં કે ગૌમાતાનો અશ્રુ કઈ રીતે લેવો, તો આપણે ગૌશાળા જઈને જે ગોપ બાલક હોય ત્યાં ધ્યાન રાખતા હોય, કાળજી રાખતા હોય, તેમનો પણ સલાહ લઈ શકીએ છીએ કે ગૌમાતાના નેત્રોમાં સૂર્ય અને ચંદ્ર બિરાજમાન છે. ડાબા નેત્રોમાં ચંદ્ર અને જમણા નેત્રમાં સૂર્યદેવ બિરાજમાન છે. તો એટલા માટે આપણને શીતળતાની પ્રાપ્તિ કરાવે છે.
એ આપણે એમના અશ્રુઓની ધારા લઈ અને આપણા મસ્તક પર ધારણ કરીશું તો આપણને શીતળતાની પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારથી આપણે શીતળ થઈ જઈએ છીએ. આપણા મનના દરેક ક્રોધ શાંત થઈ જાય છે. આપણા મનમાં જાણે અલગ જ શીતળતા પ્રગટ થઈ રહી હોય છે, એવો આપણને અનુભૂતિ થાય છે. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતા આપની દરેક મનોકામનાઓને પૂર્ણ કરનારી છે, આપની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરનારી છે. એમની સેવા કરતા રહો. એમની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ. જય ગિરિરાજ.